નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો દિલીપ ઠાકોર. મુરલીધર ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું વાત કરવાનો છું ખેતીવાડી સહાય યોજના 2024-25 જે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આજની તારીખ છે 21/9/2024 ના દિવસથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સમથિંગ એક અઠવાડિયા સુધી આ ખુલ્લું રહેશે. અલગ અલગ જિલ્લા વાઇઝ ની ડેટ આપવામાં આવી છે, તેની હું વિગતવાર માહિતી આપવાનો છું. દોસ્તો, આઈ ખેડૂત પોર્ટલ દર સાલ ખેડૂતો માટે ખુલ્લું મૂકવામાં આવતું હોય છે. આ સાલ એની અંદર બે ફેરફાર કરવામાં આવ્યા છે. એક જૂની પદ્ધતિ મુજબ અરજી કરવાની અને એક છે નવી પદ્ધતિ મુજબ અરજી કરવાની. જૂની પદ્ધતિ મુજબ અરજી કરવાની અંદર પહેલાની જેમ રાબેતા મુજબ જે અરજી કરતા એ પ્રમાણે અરજી કરવાની હોય છે. અને બીજું કે જે નવી જે પદ્ધતિ છે એની અંદર ખેડૂત મિત્રોએ પહેલા સાધન સામગ્રીની ખરીદી કરી અને ત્યારબાદ એનું નવું જે ઓરિજિનલ બિલ હોય છે જીએસટી વાળું, એ બિલ ઓનલાઈન રજૂ કરવાનું હોય છે. દોસ્તો, વિગતવાર માહિતી આપું તો 21 તારીખની અંદર કુલ 6 જિલ્લા આપ્યા છે: રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને કચ્છ. ત્યારબાદ 23 તારીખની અંદર છે અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, કુલ 4 જિલ્લા છે. એવી જ રીતે આપણે હું મહેસાણાથી છું, તો મહેસાણા જિલ્લાની તારીખ છે આપણે 24/9/2024 થી સ્ટાર્ટ છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી એમ કુલ 5 જિલ્લાનો સમાવેશ છે. ખેડૂત મિત્રો, બીજી એક વાત કરું તો આની અંદર અલગ અલગ ઘટકો માટે અલગ અલગ જોગવાઈ છે, જેની અંદર અમુક ઘટકોની અંદર 50% સબસિડી છે, અમુક ઘટકોની અંદર 40% બી સબસિડી હોય છે. જે મહત્તમ રકમ હોય છે એના 40% અથવા તો જે કુલ બિલની રકમ હોય એના જે ધારાધોરણ રકમ રજૂ કરી હોય એ મુજબ મળવાપાત્ર થતું હોય છે. આ યોજનાની અંદર ડ્રો સિસ્ટમ નથી, વહેલા તે પહેલા ધોરણે છે. માટે હું કહું છું, જે ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ લેવો હોય, જે કોઈ સાધન સામગ્રી ઓજાર કે જે ખરીદવા હોય ને ગવર્મેન્ટનો લાભ લેવો હોય, તો વહેલા તે પહેલા ધોરણે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. દરેક ડેટ વાઇઝ અલગ અલગ જિલ્લાઓનો જે સમય મર્યાદા છે, દરેકનું ટાઈમિંગ 10:30 ખુલશે. 10:30 આઈ ખેડૂત પોર્ટલ ખુલશે. અને બીજી વાત એ છે કે મિત્રો, અરજી કરતી સમયે આપણે સાથે રાખવાના જે ડોક્યુમેન્ટ છે કે ભાઈ આપણે શેની જરૂર પડશે, તો એની અંદર છે 8 જમીનનો ખાતા નંબર, તમારો જેના નામે અરજી કરવાની હોય એનું ખાસ નામ હોવું જોઈએ ખાતા નંબરની અંદર, બેંક પાસબુક, આધાર કાર્ડ, રેશન કાર્ડ અને તમારો મોબાઈલ નંબરની બી જરૂર પડશે. આટલી વસ્તુ તમારી સાથે રાખવાની રહેશે અને જે કોઈ ઘટકની અંદર અરજી કરવાની હોય એ અરજી તમે કરી શકો છો. દોસ્તો, આ અરજી કરવા માટે જે કિસાન મિત્રોને જે ઓજાર યંત્ર યા કોઈ સામગ્રી માટે અરજી કરો છો, જે ફાઇનલી તમારે ખરીદવાનું હોય તો જ અરજી કરો, જેથી કરીને જે બીજા આપણા ખેડૂત મિત્રો છે કે ભાઈ આપણે અરજી તો કરી દીધી, પછી આપણે એને ખરીદતા નથી, એનો લાભ નથી લેતા, તો પાછળના આપણા ખેડૂતો એનાથી વંચિત રહી જતા હોય છે. એટલા માટે કહું છું ખેડૂત મિત્રોને કે જો આપણે આ ખરીદી કરવાની હોય તો જ આ ઘટકની અંદર અરજી કરવી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.